આજે ભીકડી પ્રાથમિક આશ્રમ શાળામાં જે કોઈ બનાવ બન્યો છે તેમાં અમે સ્થળ તપાસ કરતો જે રસોડું એને તપાસ કરતો ખુલ્લેઆમ રસોડું છે, એક બાજુ બાવળ છે, એક બાજુ દારૂની પોટલીઓ પડેલી છે, એક બાજુ જે રોધેલું છે અને હાલનું તાજું જે રોધેલું છે એ પશુ પણ ના ખાય એવું રોધેલું છે. ખરેખર સરકારને વિનંતી કરું છું કે અમારા આદિવાસી બાળકોને આ જ પરિસ્થિતિમાં રાખવાના છે. સરકાર આદિવાસીઓ ઉપર મોટી મોટી યોજનાઓ લાવે છે, પણ આ યોજના કાગળ પૂરતી ચલાવે છે અને જો આ બાળકોને આવું નવું ખવડાવે છે. અમારી નજરે અમે જોયું છે અને જો વધારે કંઈ કહેવા જઈએ એટલે કે એ તો કે કાયદાનું કામ કરશે, તો કાયદો અમારા માટે કયો આવશે? નવો ભાઈ બને છે કે કેમ? ખરેખર બાળકો અમારા નાના બાળકો ભણે છે, એ બાળકોને પરિસ્થિતિ ખરાબ આવે. આજે